વડોદરા એસડીજી ફોરમ દ્વારા શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ, જવાબદારી અને કાર્યપદ્ધતિમાં પ્રોત્સાહન હેતુ શાળાઓના મુખ્ય શિક્ષકો માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા એસડીજી ફોરમ દ્વારા વડોદરામાં 1 એસડીજી 1 સ્કૂલ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં વડોદરા એસડીજી ફોરમ સાથે યંગ ઇન્ડિયન્સના સહયોગથી વડોદરા શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને એસડીજી અન્વયે વિદ્યાર્થીઓમાં જાગૃતિ, જવાબદારી અને કાર્યપદ્ધતિ વિશે પ્રોત્સાહન મળે તે હેતુ સાથે વડોદરાની શાળાઓના મુખ્ય શિક્ષકો માટે આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ, ગ્રાન્ટી નેટ શાળાઓ, સીબીએસઈ અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓને પોતાનું વિઝન, ઉદ્દેશો અને રોડમેપ રજૂ કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। Even till 2047, when we are talking about Viksit Bharat, Viksit Gujarat, અને Viksit Vadodara, ત્યારે we all need to get on the same platform. By 2047 probably આપણે બધા જ થોડા વડીલ થઈ જઈશું, આ વડીલો થોડા રિટાયર પણ થઈ જશો, પણ આપણા બાળકો 2047 માં આ દેશનું કમાન્ડ હાથમાં લેશે, બરાબર ના છે કે નહીં? એના માટે જ આપણો પ્રયત્ન કરી રહ્યા છે તમામ ટીચર્સ। આ ટીચર્સના કારણે જ આપણા બાળકો આ દેશની કમાન્ડ હાથમાં લેવાના છે, એટલે આ યોગ્ય સમય છે જેમાં અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર પણ વધારે કામ કરવાની જરૂરિયાત છે। That is where the district education officers office, શાસન અધિકારી's office બધાને એક સાથે એક મંચ ઉપર આવવાની જરૂરિયાત છે અને જે સ્કૂલ પ્રિન્સિપલ્સ, irrespective of whether you're from government or whether you're from private or granted or any other format, આપણે એક મંચ ઉપર આવવાની એટલા માટે જરૂરિયાત છે કે out of the 17 sustainable development goals, there are 3 different categories if you want to categorize. I will take a minute of that. અને અમે કેવી રીતે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આ સિટીના ડેવલપમેન્ટ સાથે જોડવા માંગીએ છીએ। I would thank the SDG Forum organizers for coming up with this great idea, and we will be probably the first city to adopt Sustainable Development Forum as a goal. So I would congratulate the team. Probably Vadodara has to take the lead, and as expected by CBSE, ma'am was wanting this to happen in Ahmedabad, but we have tried to pull it to Vadodara. So the team, the congratulations goes to all the teachers and principals. સૌથી પહેલા અમે સરકારમાંથી જ્યારે વાત કરીએ, we are talking about no poverty, zero hunger, quality health, quality education અને gender equality. આ 5 વસ્તુ જે સરકાર કરવા માંગે છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ યોગદાન જેન્ડર ઇક્વાલિટી સ્કૂલમાંથી જ શરૂ થાય છે। ક્વોલિટી એજ્યુકેશન સ્કૂલમાં જ આપણે આપવાની ફરજ છે અને સાથે સાથ ગુડ હેલ્થ સ્ટાર્ટ્સ એન્ડ ગુડ ન્યુટ્રિશન સ્ટાર્ટ્સ ફ્રોમ સ્કૂલ એન્ડ અવર આંગણવાડીઝ। એટલા માટે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ઇટ બીકમ્સ એન ઇક્વલ શેરિંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ અ રેસ્પોન્સિબિલિટી સ્કૂલ્સ અને ફંક્શનરીઝ માટે, સરકારી ફંક્શનરીઝ પદાધિકારી માટે અને જે બાળકોને જન્મેલા પેરેન્ટ્સ માટે। એટલે આ ત્રિપુટીનું એક સંગમથી જ આ બધું થઈ શકે, ગવર્મેન્ટ, સ્કૂલ્સ એન્ડ ધ રેસ્પોન્સિબલ પેરેન્ટ્સ। સો દેટ ઇઝ વેર વી નીડ ટુ એડોપ્ટ ધીસ। આપણે બાળકોને પ્રોપર જેન્ડર ઇક્વાલિટી આપીએ, આપણા બાળકોને પ્રોપર ક્વોલિટી એજ્યુકેશન આપીએ, આપણા બાળકોને ક્વોલિટી ન્યુટ્રિશન આપીએ, તો જ આપણા બાળકોની ફ્યુચર પણ સજ્જ થઈ શકે। આ સાથે સીબીએસઈના વડા ડોક્ટર મૃદુલા સિંહ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના આર.એન. ડાબી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। चुटकी भर सिंदूर की कीमत कितनी भारी पड़ती है। नापाक धरा की मिट्टी को शोणित से शीतल कर देंगे। अरे जन्मों तक ना गिन पाओगे, हम इतना पीतल भर देंगे। भारत माँ के शेर है हम, भारत माँ के शेर है हम, घर में घुसकर शीश उतारेंगे। अरे नस्लें भी थर थर कांपेंगी, इतनी गोली मारेंगे। भोलेनाथ के हैं बच्चे, हम खून जहर के पी लेंगे। भोलेनाथ के हैं बच्चे, हम प्याले विष के पी लेंगे। कश्मीर तो तुम भूलो बेटा, लाहौर कराची छीनेंगे। क्या कश्मीर तो तुम भूलो बेटा, लाहौर कराची छीनेंगे। વડોદરાની 500 થી 600 શાળાઓ સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રદાન કરાયેલા વૈશ્વિક ફ્રેમવર્કના માર્ગદર્શન હેઠળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કાર્ય કરશે। આ પ્રયત્નનું નેતૃત્વ વડોદરા એસડીજી ફોરમ દ્વારા પ્રતિબદ્ધ અને
દ્રષ્ટિવંત શાળાના પ્રિન્સિપાલોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આ પહેલના અપેક્ષિત પરિણામો તરીકે એસડીજી અંગે જાગૃત વિદ્યાર્થીઓ, શાળા પ્રોજેક્ટ્સમાં સમુદાયની સક્રિય ભાગીદારી તથા મજબૂત નાગરિક શૈક્ષણિક ભાગીદારી પણ ડેવલપ થશે. આ પ્રયાસ વડોદરાને વિકસિત ભારતના ઘડતર હેઠળ એક રોલ મોડલ સિટી તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે. વિદ્યાર્થીઓને સતત ભવિષ્ય માટે કાર્ય કરવા સશક્ત બનાવી વન એસડીજી વન સ્કૂલ શહેરવ્યાપી ટકાઉપણાની સંસ્કૃતિ પણ ડેવલપ કરશે અને સાથે સાથે શાળાઓને પરિવર્તનના સ્થાનિક કેન્દ્રો તરીકે પણ વિકસાવશે. આ પ્રશંસનીય પહેલ બદલ હું વડોદરા એસડીજી ફોરમ અને સમગ્ર શિક્ષણ જગતને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે એમને ભવ્ય સફળતા મળે પ્રોજેક્ટ માટે એના માટે પણ ખૂબ શુભકામનાઓ. વડોદરા ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ની ઇમ્પ્લિમેન્ટેશન બાબતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોરમ બનાવવામાં આવી છે. એમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓની પ્રિન્સિપલ્સ સાથે મળીને કાર્યક્રમ આગળ લઈ જવા માંગી રહ્યા છે. આ તો યુનાઇટેડ નેશન્સ ચાર્ટર અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની અમલીકરણ 2030 સુધી કરવાની હતી, પણ 2030 સુધી આ બધું અચીવેબલ અત્યારે નથી થતું અને આને આગળ લઈ જવા માટે પણ અમે માંગીએ છીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત 17 ડેવલપમેન્ટ ગોલ્સ છે અને સાથે જોડીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આગળ લઈ જાય, જેથી કરીને ક્લેનલીનેસ, સેનિટેશન, વોટર ઇનઇક્વાલિટી, હેલ્થ, પોવર્ટી એલિવેશન આ બધા ઉપર કામ કરવાની જરૂરિયાત છે. એટલે પ્રિન્સિપલ્સ દ્વારા બાળકોને આ વેલ્યુઝ સ્કૂલ્સમાં લાવે તો જ આ આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાતની જે વાત ચાલી રહ્યા છે એ બાબતનું વેલ્યુ બેઝડ એજ્યુકેશન અને સિવિક ડિસિપ્લિન આવે. આ જ ફોરમ મારફતે હું એમને પણ રિક્વેસ્ટ કર્યું કે અમે બાળકોને પણ જોડીએ આપણા ક્લીનલીનેસ કેમ્પેન્સમાં, એમને એમ્બેસેડર્સ બનાવીને લોકોમાં સિવિક ડિસિપ્લિન લાવવા માટે જોડીએ, એક ટ્રાફિક ડિસિપ્લિન અને સેન્સ લાવવામાં જોડીએ અને રિવર કન્ઝર્વેશન, વોટર બોડી કન્ઝર્વેશનમાં પણ વડોદરામાં આગળ લઈ જવા માટે એમને હું મદદ માંગી છે. હું તમામ એસડીજી ફોરમના મેમ્બર્સ અને સંચાલકોને બેસ્ટ વિશેસ પાઠવીશ, કારણ કે આજે સીબીએસઈના રિજનલ ચેર પણ અહીંયા અવેલેબલ છે. એટલે આ ગોલ્સને સાકાર કરવા સીબીએસઈ સ્કૂલ્સ અને સરકારી શાળાઓ મારફતે આગળ લઈ જાય, એટલે આપણે એક વિકસિત વડોદરાની કલ્પના જ્યારે આપણે બાળકો મોટું થાય, એક સારા સિવિક સેન્સવાળો બાળકો થાય અને સિટીની સંભાળ પણ એ લોકો જાતે જ કરી શકે, એવા એમને શુભેચ્છાઓ પાઠવું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.